અબોલા જીવોના ન્યાય માટે મહેસાણામાં ભવ્ય રેલી, સ્ટ્રી ડોગ્સના સ્થળાંતરના ચુકાદા સામે પશુપ્રેમીઓનો વિરોધ। મહેસાણા શહેરમાં અબોલા જીવોના રક્ષણ અને ન્યાય માટે એક ઐતિહાસિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન, નિજાનંદ પ્રકૃતિ મંડળ, સંકટ મોચન સેવા ફાઉન્ડેશન, શ્રીરામ ભક્ત એનિમલ હેલ્પલાઇન, જયવીર સ્પોર્ટ ક્લબ અને પશુપ્રેમીઓએ સ્ટ્રે ડોગ્સના સ્થળાંતર અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ નોંધાવવા એકજૂથ થઈને આ રેલીમાં ભાગ લીધો। રેલીની શરૂઆત કમલપથથી થઈ અને શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સુધી ભક્તિભાવ અને જોશ સાથે આગળ વધી। આ રેલીમાં પશુપ્રેમીઓએ અબોલા જીવોનો અધિકાર, અમારો સંઘર્ષ અને સ્ટ્રે ડોગ્સને ન્યાય આપો જેવા સૂત્રોચ્ચાર સાથે પોતાનો અવાજ બુલંદ કર્યો। રેલીનો હેતુ સ્ટ્રે ડોગ્સના સ્થળાંતરના નિર્ણયની અમલવારી પર પુનર્વિચાર કરવા અને તેમના રક્ષણ માટે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માંગ હતી। બ્યુરો ચીફ, MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા। સમગ્ર રૂપરેખા આજે તો મહેસાણાની અંદર અને મહેસાણાની આજુબાજુ જેટલી બી સેવાકીય સંસ્થાઓ છે અને ખાસ કરીને જે અબોલા જીવ માટે સેવા કરી રહી છે, દરેક જ માંગ છે કે દિલ્હીની અંદર જે રીતે સ્ટ્રેટ ડોગને ચુકાદો આવી રહ્યો છે કે સ્ટ્રેટ ડોગને સ્થળાંતર કરવાની બાબત, તો એના વિરોધ માટે અને જે ચુકાદો રદ કરવા માટે અમે આજે બધા એકઠા થયા છીએ। એની સાથે તાજેતરની અંદર મહેસાણાની અંદર એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા કે દિલ્હીની અંદર સ્ટ્રેટ ડોગ માટેના ચુકાદા પછી મહેસાણાની અંદર ઘણી સોસાયટીઓમાં લોકોએ અબોલા જીવ પર અત્યાચાર ગુજાર્યો છે। તેના ભાગરૂપે એક અવેરનેસ માટે અને અબોલા જીવ પર આ રીતના અત્યાચાર ના થાય એનો એક મેસેજ આપવાની સાથે સાથે દિલ્હીની અંદર આ ચુકાદો રદ કરવા માટે આજે અમે એકઠા થયા છીએ। ક્યાંથી ક્યાં આયોજન છે રેલીનું? અમે આજે કમલપટ્ટી કાશી વિશ્વનાથ મહાદેવ જઈશું। કાશી વિશ્વનાથ મહાદેવમાં અમે મહાદેવને પ્રાર્થના કરીશું, કારણ કે કહેવાય છે, આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે પશુપતિનાથ મહાદેવ અને પશુઓ આપણા સંસ્કૃતિમાં બી એમનો એક હિસ્સો રહેલો છે। તો અમે ભગવાનની પ્રાર્થના કરીશું કે આ ચુકાદો રદ થાય અને આ દેશની અંદર અબોલા જીવને પણ જીવવાનો એટલો જ હક મળી રહે, એના માટે અમે બધા ભગવાનની પ્રાર્થના કરીશું। શું કહેશો, આજે જે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, શું માંગ છે આપણી? અમારી માંગ જે છે તે પશુઓ, પંખીઓ અને અબોલ જીવો અને ખાસ કરીને સ્ટ્રીટ ડોગ જેની સાથે ખૂબ જ અત્યાચાર થાય છે, એના માટે ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ડૉક્ટર મેઘા પટેલે જે આ આયોજન કર્યું છે તેને માટે હું એને ખૂબ અભિનંદન આપું છું, કારણ કે જીવદયા માટે આજે એને ખૂબ જ સમય ફાળવી અને આજે બધાને એકત્રિત કર્યા છે અને સ્ટ્રીટ ડોગ ઉપર જે અત્યાચાર થાય છે તે બાબતે દરેક નાગરિકને, દરેક શહેરના વ્યક્તિને એના માટે શું કરી શકીએ અને આપણે એને શું મદદ કરી શકીએ, કારણ કે એ અબોલ જીવ છે, બોલી નથી શકતા, આપણે બોલી શકીએ છીએ, આપણે એમને હેલ્પ કરી શકીએ। તે માટે આપણે એના માટે એક સેવાના ભાગરૂપે અને કરુણાના ભાગરૂપે આપણે એને મદદ કરવી જોઈએ અને આ આયોજન જે કર્યું છે ડૉક્ટર મેઘાએ એને ફળીભૂત થાય અને તેનો અમલ થાય તેવી સર્વે જીવદયા પ્રેમીઓને વિનંતી। ઓકે।